જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધાય મજામાં છો. તો ચુન્નું મુન્નું આવી ગયા છે. આજે હું થોડીક વહેલા ભગવાનને નવરાઈ લીધું ને તેઓ વહી ગયા ઢેલ વહેલે વહી ગયું. મારો આજે અવાજ છે ને થોડોક ભારે થઈ ગયો છે. વહી ગયા અહીંયા રમતા હતા અને મને ભાળી અને ભાગી તો કંઈક આવું છે. ધ્રુવી નાય ધોઈને આવી ગઈ છે. જય શ્રી કૃષ્ણ ધ્રુવી. તો ધ્રુવીને અત્યારે છે ને 8 વાગે ટ્યુશને જવાનો ટાઈમ હમણાં થઈ ગયો છે. હજુ 7:30 થયા છે. ચા દૂધું નાસ્તો ધ્રુવીનો બાકી છે. 9 ખાલી બહાર નીકળી છે. તો મેં આજે વહેલા પૂજા પાઠ કરી લીધું છે, કારણ કે પછી છે ને બહુ હડબડી થઈ જાય છે એટલા માટે. હે ને ધ્રુવી? મારે ધ્રુવીનો ઊંઘ બહુ વાલી છે, પણ શું કરું, સવારે વહેલા ઉઠવું પડે ને. 8 વાગે ટ્યુશન જવાનું હોય તો પછી. હે ને ધ્રુવી? 9 વાગે નહીં, એને ઉઠાડો નહીં તો 11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી સૂતી રહે. 1 વાગ્યા સુધી એની ઊંઘ છે ને બહુ પ્રિય છે. તો ચલો, તારે રોટલી ખાવી છે કે પરોઠા? તે જય શ્રી કૃષ્ણ કર્યું બધાને. અને આજે કેવું લાગે છે તને? થોડુંક તો સરસ. નકાભી તો જતું જ નથી. જો સૂરજ દાદા જો કેવો સરસ લો કરીને ઉઠાડવા બધાને આવી ગયા છે. બધાનો નીતિ નિયમ આડા. સૂરજ દાદા બધાનો નીતિ નિયમ આડોઅવડો થાય, પણ સુરત દાદા એના નીતિ નિયમે ચાલે. તો ચલો બસ અત્યારે એટલું જ. ચા નાસ્તો ધ્રુવીને કરી દઉં એટલે બેન જાય ટ્યુશનમાં અને અમે અમારું કામ કરીએ. તો વાગી ગયા છે 11. આજે આપણે બપોરમાં રસોઈમાં બનાવવાની છે અડદની દાળ અને રોટલા. તો હું કંઈક 80ના દશકની હિરોઈન જેવી લાગુ છું. મને જરીકે નથી ગમતા વાળ ખુલ્લા રાખવા. અત્યારે તો વાળ આવી રીતે હું હજુ તો બકલે નાખું છું, પણ છે ને હું નાની હતી ને તો મારી મમ્મી તો મને અંબુડો ચોટલો ઓળી અને છે ને ડટ્ટો કહેવાય ને, ડટ્ટા જેવો અંબુડો ડટ્ટો એવું જ ઓળી દેતા. એટલે અને સાંજ સુધી એટલે રોંઢા સુધી છે ને ઠસથી મસ્ત માથું ન થાય. તું હલાઈશ ને તો છે ને નીચે પડી જશે લેબા. એટલે મસ્ત મસ્ત અડદની દાળ બફાઈ ગઈ છે. તમને બતાવી દઉં છે ને, હું હળદર ન નાખતી, સફેદ જ પાણી મીઠું અને તેલ નાખીને જ બાફતી. પછી છે ને આપણે કે ને આપણા ઘરની રોટી થોડીક લઈએ. અમારા સાસુ આવી રીતે બાફે હળદરવાળી. કેમ કે અમારા સસરાને, દાદાને અને પપ્પાને બેયને છે ને વઘારેલી ભાવે, પણ જાજી લોકોને છે ને આવી રીતે દાળ હોય ને એમાં કાચું ખાંડેલું મરચું ને એવું બધું નાખીને બનાવે, એવી એને ભાવે. અને મને તો જોઈએ વઘારેલી મસ્ત મજાની જાદુની ઘોડે હું ગાયબ થઈ ગઈ છું. અત્યારે બેનને છે ને શાક રોટલી ખાવાને બદલે છે ને ધ્રુવી એક ખાટી ભેળ ખાઈ લીધી, નકરું લીંબુ નીચે. અને હું તો કેવી રીતે અડદની દાળ મૂકું, આવી રીતે બફાઈ ગઈ હોય હળદરવાળી તો બફાઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ ધ્રુવી. જય શ્રી કૃષ્ણ. હવે આ મુક્તિ બાળ કામ જાળી બંધ કરતો પેલા જાતો. અમારે છે ને રિનોવેશન ફ્લેટનું થાય છે એટલે થોડું ઘણું ધ્યાન રાખવું પડે. માણસો બધા હરખા હોતા નથી, પણ એમ કે આપણે થોડુંક ધ્યાન રાખવું પડે. હું વાત કેવી એ જ ભૂલાઈ ગઈ. પીર કામઠા એટલે એ આ કાલની એમને છે બાપા આગ બાકવા બધું આપણે. હા, આપણે અત્યારે કોઈ ધ્યાન રાખી અડદની દાળનું, એમાં આપણે તેલ અને ખડા મસાલાથી વઘારીએ. તજ લવિંગ ને એવી રીતે તજ લવિંગ અને કાળા મરી, લાલ મરચું અને પછી ઓલા પાન જેવું આવે ને એવી રીતે તેલમાં નાખો. તેલમાં નાખો, ખાંડી નાખીએ ને એટલે આપણે કોઈ વસ્તુની જરૂર પડે નહીં.
ડુંગળી ટમેટાને એકદમ ઝીણું આવી રીતે સુધારી લીધું હોય. ટમેટા સુધારવાનું બાકી છે. આદુ મરચી લસણની પેસ્ટ નાખવાની, તેલ મૂકી નાખવાનું, પછી ડુંગળી નાખી દેવાની, આદુ મરચી લસણની પેસ્ટ. ઓલા ખડા મસાલા ખાંડીને નાખવા તેમ ન કરતાં વઘારમાં નાખવા હોય તો પહેલાં નાખી દેવાના. રાઈ જીરું ઓછું નાખવાનું અને લસણથી વઘાર કરવાનો, બહુ મસ્ત થાય. એ નખાઈ જાય એટલે ડુંગળી ટમેટા સતળાઈ જાય, ગુલાબી કલરના થઈ જાય એટલે પછી આપણે ખાંડેલું મરચું યુઝ કરવું હોય તો ખાંડેલું મરચું નકર ઓલરેડી આપણે લસણ ઝાઝું નાખ્યું હોય તો આપણે કોરું મરચું હોય 1-1.5 ચમચી આપણે જેટલા તીખું ખાવી છે એ અનુસાર મરચું નાખી અને મીઠું તો ઓલરેડી આમાં નાખેલું છે, ચાખી નાખવાનું. પછી છે ને પાણી નાખી દેવાનું આમાં દાળમાં અને આપણે જેટલી થિકનેસ જોતી હોય એ પ્રમાણે આપણે રાખવાની. કોઈક થોડુંક જાડું ખાય, થોડુંક જાડી દાળ ખાય, થોડુંક પતલી ખાય, અમે જાડી ખાઈએ એટલે એ પ્રમાણે ઓછું પાણી નાખવાનું અને મસ્ત વઘાર કરવાનો. લીંબુ ઉપર નીચવી દેવાનું, ધાણા જીરું મીઠું અને લાલ ઘઉં જેવી દાળ. એટલે એવી રીતે દાળ બનાવવાની છે. અને રોટલા બનાવવાના છે જાર બાજરાના, કાસરી બાસરી 300 મૂળા આજે તો એ છે. એટલે જો ધ્રુવીબેન આજે છે ને સ્કૂલે માટે રેડી નથી થતા અને રહ્યા છે ને અડધી કલાક, 11:30 અરાઉન્ડ 5 મિનિટ બાકી છે. મારું એટલું લોહી પીવે છે ને છેલ્લે કરીને બેડ મેનસ કહેવાય ધ્રુવી, ખોટું. એટલે જો છે 11:30. માધવ તો આજે એટલો રાજીનો રેડ છે ને, સોરી રાજીના રેડ. મારે વ્લોગમાં અમુક વખત મિસ્ટેક થઈ જાય છે પણ કંઈ વાંધો નહીં, પ્રભુ તો માફ કરી દે ને. તો છે ને જો આવું ટબુડી આવી લાવી છું. એને કંઈક મમ્મી કહેતા હતા મારા સાસુમાં, એને એવી રીતે કહેવાય, પીવાનું કંઈક કહેવાય. શું કહેવાય? પાણી પીવાનું. એવું તો ખબર છે. એટલે એને જો આ ચંદન, રેડ ચંદન આવે છે ને એનાથી ચાંદલો કર્યો છે ને તો છે ને ઓલું લાગે છે. તો મારે એની માટે મસ્ત લેવા જવું પડશે કોંકુ ને એવું, હે ને માધવ? એટલે મસ્ત સવારે બધાને તમને દર્શન તો કરાવી જ દીધા હતા. હવે છે ને થોડુંક નીતિ નિયમ પ્રમાણે છે ને થોડુંક હાલવું પડશે, કેમ કે હમ 35-45 એજની વચ્ચે હવે આવવા જઈ રહ્યા છે. એટલે હવે થોડું ભગવાનમાં તો છે પણ આપણા નીતિ નિયમ પ્રમાણે હું એમ કે એકદમ માધવને નવરાવું ધોરાવું એવું બધું છે ને એકદમ ટાઈમ ટુ ટાઈમ નહીં, પણ હવે મને એમ લાગે છે કે મારે ટાઈમ ટુ ટાઈમ કરું. હાલે કલાક વહેલા મોડું છોકરાઓનું પતાવી દઉં તઈ. હા ધ્રુવી સસલી થઈને ફરી રહી જો. એટલે આવી રીતે મને હેરાન છે ને, મારું આમ ધ્યાન હોય ને કોન્સન્ટ્રેટ, મને અંગ્રેજ મને થોડુંક બોલતા ઓલું થાય. મારું ધ્યાન ક્યાંક લક્ષ્ય ઉપર હોય ને ત્યાં છે ને છોકરી ફેરવી નાખે છે. એટલે જા રેડી થા બસ, બીજું એ છે. સરસ, મને બહુ મજા આવી, તને બહુ મજા આવીશું. એટલે એ છે. અને આજે સવારનું બીજો કાગડો આવીને બોલે છે, મને એમ લાગે છે કોઈક મહેમાન આવશે. તો ઓલરેડી આપણે દાળ તો થોડીક વધારે જ કરી છે, કેમ કે શિયાળું ઋતુ એવું છે ને કે ભૂખ લાગે એટલે વધારે બનાવું છું. આવશે તો ઠીક છે, ન આવશે તો નેન્સી ધ્રુવીને હવે તો છે એ ટોમેટો સૂપ અને ભાત. તમને એક વાત કહું, હું ખુશ કેમ છું? તમને એમ થતું હશે ને કે પ્રિયા ખુશ કેમ એટલી છે? કેમ કે હું મારું મનનું કરી રહી છું. એટલે ઘરમાં ઘણી બધી છે ને ચિંતાઓ છે, ફ્રસ્ટ્રેશન છે, કેટલી વસ્તુ બધી નડી રહી છે, પણ હું ખુશ છું. શું કામ? જો આપણું ધાર્યું થાય ને તો હરી ઈચ્છા, ન ધાર્યું થાય ને તો હરી ઈચ્છા. હું મારી જાતને હું છે ને થોડું ચેન્જ કરી રહી છું. ઘણું ખરું મેં જીવનમાં બધું મૂકી દીધું હતું. પોતાને મનગમતું કરવા, મનગમતું ઈચ્છતા, મનગમતું રહેવા, બધું જ મેં મૂકી દીધું. પણ હા, મેં કાલ ફુલાવર અને વટાણાનું પ્રિય એટલે એમ કે મને મારા મમ્મીને ઘરે ખાતી, નાના હોય તો કેમ ખાતા હોય. થોડોક અવાજ આવશે લેટ ગો કરજો, ધબડી. એટલે કાલે ફુલાવર અને વટાણાનું શાક કર્યું. એટલે ચેતન પૂરતું નહોતું, ચેતન પૂરતા તો મગ ભાત હતા, મારી પૂરતું બનાવ્યું હતું એટલું જ શાક. ચેતન જોઈને તરત કીધું કે જોજો કે ફુલાવર બટેકાની શાક કે હું નહીં ખાઉં. મેં કહું હા બાપા, હા તમારા હાટું મગ ભાત ને રોટલીને એવું બનાવ્યું છે. એ છોકરીઓ નહીં ખાઈ કે છોકરીઓને પહેલાં પૂછજે ખાશે કે નહીં ખાય, પછી તું બધું બનાવજે. અરે છોકરી હાટું નથી બનાવતી, મારી હાટું બનાવું છે.
મારી હાટું. એટલે એટલી મજા આવી ને કાલે જમવામાં. તો નેન્સીએ ટેસ્ટ કર્યું. ધ્રુવી તો છે ને ગમે તેવું કરી દો ને તો તે ધ્રુવીને એ છોકરી અને ચેતન બે સરખા કંઈ પણ વસ્તુ સારી હોય કે આગળ નવું કરવા જતા હોય ને નકારાત્મક વિચારવાળા છે બે વાળી તરત ટોકી આમ નહીં થાય, અમને નહીં ગમે, આમ નહીં થાય. નેન્સીને એટલું ભાવ્યું ને એની વાત જવાનું એ કે મમ્મી શું શાક બનાવ્યું છે તે, એટલે હું ખુશ છું. મારું વિચારવા મળીશું ને એટલે હું ખુશ છું. એની માટે મેં ઘણું ખરું વિચાર્યું છે. આપણે અઠવાડિયે આ વીકની અંદર હું કહીશ, પણ હું ખુશ છું. કેટલી વખત ખુશ છું. સવારમાં કાગડો બોલતો હતો ને મેં કીધું આજ કોક બપોરે આવે, હું કહું સવારમાં આવીશ કોક મહેમાન આવશે. તો સાચી મહેમાન આવ્યા છે મારા કાકા. કેમ છે કાકા? બસ સારું. હેલો એવરીબડી આવી ગયા છે. હજુ યાદ જ કરતી હતી હું આજ કોક મહેમાન આવશે. તો હેલો એવરીવન બધાને. જો નેન્સી ધ્રુવી માર ખાવાની છે. તું જોજે અત્યારે વાગ્યા છે 7. આજે એટલી ધ્રુવી માર ખાશે ને, પણ તું નાટક કરે છે ને એટલે આજે તું માર ખાઈશ જ. તો કેમ છો બધા? તો હા, ઉમેશ કાકા ગયા 4:30 અરાઉન્ડ. ઉમેશ કાકા ચા પાણી પીને ગયા. એમને થોડું કામ હતું એટલે એના કરતાં રાતે રોકવાનું ઘણું કીધું હતું કે રોકાઈ જાઓ. તો કે ના. એટલે આજે છે પાયલ માસીનો બર્થડે. હેપી બર્થડે માસી. બિચારાને છે ને કાકા આવ્યા ને એના હરખમાં માસીને વિશ જ ન થયું, હેપી બર્થડે વિશ ન થયું. એટલા માટે તો બહુ મમ્મીની લોકોને હમણાં મેં ફોન કર્યો હતો તો એ ગયા છે પાયલ માસીના ઘરે. એ મનીષા માસીની બધાય ખૂબ એન્જોય કરે છે. બેનું ટાઈમ એન્જોય કરે છે. બેનું ટાઈમ કહો, સિસ્ટર ટાઈમ કહો, આપણે તો બેનું જ આપણે છે દેશી. તો બસ આવું કંઈ છે. સાંજે જમવામાં કંઈ જ આઈડિયા આવતો નથી કે શું બનાવું, કેમ કે પેટ ભરેલું છે. એટલે પેટ ભરેલું છે એટલા માટે બસ એ છે. તો હવે ચેતનને ફોન કરીશ અને પૂછીશ કાલે. તો હવે જમવાનું કાંઈ વિચાર છે નહીં. તો છે જમવાનું, ચેતનને તો જમવાનું છે, પણ એમ કે કાંઈ વિચાર આવતો નથી. મારે તો શી ખબર આજે એવું લાગે છે કે મારું પેટ ફૂલ લાગે છે. તો આપણે છોકરાવાટું ને એની અહીંયા સરસ આવે છે. જો આવું કન્ટેન્ટ ગોતવું પડે કે કન્ટેન્ટ એટલે આવી જગ્યા ગોતવી પડે. તો આમ અહીંયા હું રસોઈ બનાવું, હું બનાવું ઊભી રહી. જો તુલસીમાં જો તો બસ એવું છે. પાછી ન્યાને પૂગી જાઓ બધા અમને આમ ઉતારેલી. આવું બધું છે બસ. તો પછી હવે કાલે મળીએ નવા દિવસ સાથે, નવા વ્લોગ સાથે. તો આવજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો. અને ફર્સ્ટ વ્યૂઝ ઘટી રહ્યા છે, લાઈકો ઘટી રહી છે, તો લાઈક કરો. લાઈક પહેલાં ફટાફટ લાઈક કરી નાખો. હાલો જલ્દી લાઈક કરો યાર. હે ને ધ્રુવી? આજે ધ્રુવીને માર પડશે. ના માર નહીં પડે. કાલે ક્રિસમસ છે. હા કાલે ક્રિસમસ છે. કાલે ક્રિસમસ નહીં, તમારે જે બોલવું હોય નાતાલ બોલવું હોય તો નાતાલ બોલી શકો છો. ओह माय गॉड, नाताल बोल रहे हैं. और क्या बोलेंगे आप? नाताल. कल छुट्टी है तो ट्यूशन भी जाना है. छुट्टी है पहले वो ट्यूशन तो छुट्टी है ध्रुवी की. तो देखेंगे क्या कल कुछ नया करेंगे. क्या नहीं आपको देखना है तो कल के व्लॉग में लगे रहना. कल कुछ नया होगा. तो चलो ध्रुवी को लग गई. चलो बाय.